હેલો ગાઈસ, જય સોમનાથ. કેમ છો એ બધાને? આશા રાખું છું કે બધા મજામાં હશો. આજે આપણે બનાવવાના છે માલપુડા બનાવવા માટે મેં અહીંયા ગોળનું પાણી બનાવવાની શરૂઆત કરી લીધી છે. પાણીમાં ધાણા ભાજીનું પાંદડું પડી ગયું હતું, જેને આપણે કાઢી લીધું છે. હવે માલપુડા રેસીપી મેં આમ તો ક્યારેય બનાવી નથી, પહેલી વખત જ બનાવું છું હું પણ. એટલે બધી નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ બધા પાસેથી મેં જાણી છે. બધાએ કોઈ કે આવી રીતના બનાવવાનું હોય છે અને આવી રીતના બનાવીએ તો સરસ લાગે. એવી રીતના જેમ કે મારી મધર છે, એની પાસેથી મેં થોડી ટિપ્સ લીધી છે. એ પ્રમાણે એની ટિપ્સ ફોલો કરતા જાઉં અને આપણે માલપુડાને બનાવવાની આપણે શરૂઆત કરીશું. માલપુડા હોય કે કોઈ પણ બીજી રેસીપી હોય, જ્યારે આપણે પહેલી વખત બનાવતા હોય ત્યારે આપણે બીજાનું સજેશન લઈએ કે જેને વસ્તુ બનાવવાની ફાવટ હોય વધારે પડતી, અને પછી બનાવીએ તો થોડુંક પહેલી વારમાં આપણી રેસીપી સારી ઉભરાઈને આવે. અને છતાંય આપણી રેસીપીમાં થોડુંક આમ તેમ રહી જતું હોય તો એને આપણે નેક્સ્ટ ટાઈમ સુધારી પણ શકીએ. એટલે આવી રીતના શીખતા આપણે સરસ માલપુડા બનાવી લઈશું. આ માલપુડાને બનાવવા માટે મેં ઘઉંનો જાડો લોટ લીધો છે, જેને આપણે લાડવા લાપસી કરવામાં યુઝ કરીએ છીએ તે. અને તેની અંદર થોડો વરિયાળી અને 2 ચમચી વરિયાળી અને 5 જેટલી ઇલાયચી મિક્સ કરીને અધકચરો ભૂકો કરી લીધો છે. હવે ભૂકો લોટમાં મિક્સ કરી દેવાનો છે. અને ત્યારબાદ આપણે જે ગોળનું પાણી બનાવ્યું હતું એને આપણે ગળણીએથી ગાળીને એની અંદર એડ કરી દેવાનું છે. અને સાચું કહું, જો ગોળનું પાણી વરિયાળી અને ઇલાયચીના પાવડર ઉપર જ્યારે મિક્સ થયું ને, ત્યારે એવી સરસ સુગંધ આવતી હતી, મસ્ત સુગંધ આવતી હતી. અને જ્યારે મેં આ બેટર બનાવી અને પછી થોડી વાર માટે રાખી દીધું હતું, 1-1.5 કલાક માટે અગાઉથી મેં બનાવી લીધું હતું, જેથી કરીને જાડા લોટનું કણકો છે એ એકદમ ફૂટી જાય અને મસ્ત ફ્લફી આપણું બેટર તૈયાર થાય. અને મેં સારું એવું મિક્સેય કર્યું હતું. મારા મધર એવું કહેતા કે જ્યારે પહેલાં અમે નાના હતા અને જ્યારે અમે જમણવારમાં જતા હતા ત્યારે ત્યાં માલપુડા બનાવવામાં આવતા હતા. અને એ માલપુડા એવી રીતે બનાવવામાં આવતા કે જે રીતના આપણે આજે બેટર બનાવ્યું છે ને, એને આપણે જેમ છાશ વલોવીએ ને, એ પહેલાંના જમાનામાં જેમ હાથ વલોણે છાશ વલોવતા ને, એ વલોવણાથી જ આ બેટરને વલોવવામાં આવતું. અને સારી રીતે એકદમ 2 જણા સામસામા રહીને સરસ રીતે એને વલોવતા. અને પછી આ માલપુડા છે જે એને દેશી ઘીમાં બનાવવામાં આવતા. અને દેશી ઘીમાં માલપુડા બનાવવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આપણે તેલમાં બનાવવાના છીએ માલપુડા, કારણ કે મારી પાસે દેશી ઘી અવેલેબલ છે, પણ મારી કઢાઈ થોડી મોટી છે. અને જો હું એટલું દેશી ઘી બધું માલપુડા બનાવવામાં વાપરી નાખું તો એ ઘીનો ટેસ્ટ થોડોક ફરી જાય, તો એને રોટલી ચોપડવામાં કે યુઝ કરવું ન આવે. એટલા માટે આપણે માલપુડા તેલમાં જ બનાવશું. તેલમાં પણ ખૂબ સરસ ટેસ્ટ આવે છે, એવું નથી, પણ ઘીમાં બનાવો ને તો બહુ મસ્ત ટેસ્ટ આવે. હું જ્યારે બહાર પ્રસંગમાં ગઈ હતી ત્યારે મેં એકવાર માલપુડા ખાધેલા હતા ઘીમાં બનેલા. એનો ખૂબ જ સરસ ટેસ્ટ હતો. અને મારા મધર પણ બહુ જ કહેતા કે ઘીમાં બનાવેલા માલપુડાનો સ્વાદ અલગ જ આવે. અને સ્વાભાવિક છે, કોઈ પણ મીઠાઈ છે દેશી ઘીમાં જે બને અને જે દેશી ઘીની સુગંધ હોય એ અલગ જ હોય. એનાથી મીઠાઈની વધારે મસ્ત બને છે દેશી ઘીમાં. અને એનું જ્યારે છેટેથી કોઈ સુગંધ લઈએ તો એ આપણે ખાવાનું મન થઈ જાય છે. અને મેં આ રીતના જો તેલની કઢાઈ મૂકી દીધી હતી. અને કઢાઈની અંદર તેલ સાવ તળીએ નહીં લેવાનું, થોડુંક વધારે લેવાનું, જેમ કે
આપણી થોડીક કઢાઈમાં અને તળિયાથી થોડુંક ઉપર વધારે તેલ રાખવાનું, જેથી કરીને માલપુડા નીચે ચીપકે નહીં. તો આ રીતના મેં માલપુડા બનાવ્યા હતા અને સરસ બન્યા હતા માલપુડા. પણ મારી એક મને મિસ્ટેક લાગી કે મેં થોડાક મારું બેટર પતલું હજી પણ હતું. હજી થોડુંક બેટર થીક રાખીએ ને તો માલપુડા સહેજ થીક બને, તો એ હજી આના કરતાં પણ વધારે સરસ બની શકે. નેક્સ્ટ ટાઈમ હું એ પણ ટ્રાય કરીશ. જેમ કે મારા મધર કહેતા હતા કે બેટરને વલવણીથી વલાવવામાં આવતું હતું. આપણું થોડું બેટર હોય એટલે આપણે એટલું, મારી ઘરે વલાવણું તો છે છાશનું, પણ એની અંદર એટલું વલાવવું પોસિબલ નથી. એટલે આપણે હાથ ચેણીથી, એમ તો મેં બેટરને ઘણું ફેટ્યું હતું, પણ છતાંય હજી મને એવું લાગે છે કે થોડુંક હાથ ચેણી વડે 15-20 મિનિટ થોડીક મહેનત કરી હોત તો સારું હતું. એટલે હું નેક્સ્ટ ટાઈમ એ પણ ટ્રાય કરીશ. પણ અત્યારે જે માલપુડા મેં બનાવ્યા છે એ પણ સરસ બન્યા છે. સરસ બે બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાના છે. ત્યારબાદ એને એક જાડાની અંદર કાઢી લેવાના છે અને તેલ નિતારી લેવાનું છે, અને પછી તેને એન્જોય કરવાના છે. વિડીયો સરસ લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.